કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું દિવ્યાંગ સર. મિત્રો આપણે ધોરણ 12માં વિષય ગુજરાતી જેની પહેલી કવિતા અખિલ બ્રહ્માંડમાં જે ભણી ગયા છે, આજે મિત્રો આપણે તે કવિતાના પ્રશ્નો જવાબ વિશેની વાત કરીશું. તેના પ્રશ્નો જવાબની અંદર જે પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. મિત્રો 4 ગુણમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. તેની અંદર જે પ્રથમ પ્રશ્ન તેવું કહી શકાય કે આ પ્રશ્ન જો આપણે સમજી લઈએ તો આખી કવિતા ફરીથી સમજી લીધી એવું કહી શકાય. તે પ્રશ્ન કે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. આ પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછાઈ શકે છે કે અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. એ આ કવિતામાં શું કહેવા માંગે છે ટૂંકમાં? તેના જવાબમાં જોઈએ કે અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે. તો કવિતાનો મૂળ હાર્દ શું છે જે નરસિંહ મહેતા કહે છે? તો આખા બ્રહ્માંડની અંદર એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે. બધે જ કોણ છે? ભગવાન છે, શ્રી હરિ છે. અને આગળ લખે છે કે પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. તો આપણે એટલું યાદ રાખવાનું કે સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ છે, એટલે કે તે સર્વવ્યાપી છે, પરંતુ તે સૌને જુદા જુદા રૂપે દેખાય છે. ઈશ્વર બધે જ છે, પણ એનું સ્વરૂપ કેવું છે? બધે અલગ અલગ છે. હવે ધીરે ધીરે આપણે એના કવિતાની અલગ અલગ લીટીઓમાં જઈશું, તેની પંક્તિઓમાં જઈશું અને તે રીતે આપણે જવાબ લખવાનો છે. જેમ કે કવિ કહે છે કે ભૂધરા, આપણે વાત કરી હતી, ભૂ જમીન, પૃથ્વીને ધારણ કરનાર એટલે કે કૃષ્ણ. હે કૃષ્ણ, તું સર્વવ્યાપી છે. કઈ રીતે સર્વવ્યાપી છે? તો કે જેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે. ઓકે, તો આમાં આગળ શું લખવું છે? તો કવિ એવું કહે છે કે ભાઈ ભૂધરા એટલે કે કૃષ્ણ, તું કેવો છે? સર્વવ્યાપી છે. હવે કઈ રીતે કહી શકાય? તો શું લખવાનું? જેમ કે પહેલું પવન તું છે, બીજું પાણી તું છે, ત્રીજું ભૂમિ તું છે. ઓકે, પાણી, પવન, ભૂમિ અને પછી આકાશમાં જે વૃક્ષ થઈને વિસ્તર્યો છે એ પણ તું જ છે. હવે આગળ એવું કહે છે કે તે આવી રસમય વિવિધ રચના કરી છે. તો આ બધી રચનાઓ કોણે કરી? અલગ અલગ રસમય આવી પ્રકૃતિના જે તત્વો કહી શકાય એ કોણે બનાવ્યા? તો ઈશ્વરે બનાવ્યા. તો જે રસમય વિવિધ રચનાઓ તે કરી છે અને તેથી જ એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે અને તેથી જ એક જીવ સ્વરૂપે તું આ પૃથ્વી પર આવે છે. એટલે કે આ જેટલા પણ જીવો છે તેની અંદર પણ ઈશ્વર સમાયેલો છે. વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી. એટલે કે સોનું, કનક એટલે કે સોનું, કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું અલંકાર કહી શકાય, આભૂષણ કહી શકાય. આ બેની અંદર કોઈ ફરક ના હોય. કારણ સોનાના ગમે તેટલા ઘાટ ઘડી દો, ફક્ત તેનું નામ બદલાશે પણ મૂળમાં તો તે સોનું જ રહેવાનું છે. એટલે લખે છે વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી. કનક એટલે કે સોનામાંથી અનેક ઘાટના અલંકાર બનાવીએ, પણ એ દરેક ઘાટમાં સોનું જ હોય છે. તો આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે. શ્રુતિ ગ્રંથો જે સાંભળીને કર્ણોપકર્ણ સાંભળીને યાદ રાખવામાં આવતા એ ગ્રંથો જેને શ્રુતિ ગ્રંથો કહેવાતા, અને સ્મૃતિ તો સ્મૃતિ શાસ્ત્ર પણ કહી શકાય. તો વેદો લખાય ને ત્યાર પછી જે લખાયું તે સ્મૃતિ. તો શ્રુતિ અને સ્મૃતિમાં પણ આ બાબતોનો ઉલ્લેખ છે અને એના સાક્ષી છે. પણ મિત્રો પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગરબડ કરી છે. જે મૂળ વાત છે ને એ કરી નથી અને પરિણામે જેને જે ગમે તેને જ પૂજે છે. ગ્રંથોમાં જે વાત કરવામાં આવી છે
તો જે મૂળ વાત છે એને સ્પષ્ટ રીતે બતાવી નથી, અને તેથી આપણે શું કરીએ છીએ, તો એ ગ્રંથને આપણે આપણી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અને પછી જે સમજવાનું હોય તે ન સમજાય ને ભલતું સમજાઈ જાય, અને તેથી પછી આપણને જે યોગ્ય લાગે, જે ગમે તેને તે આપણે પૂજ્યા કરીએ. કે મન, વચન અને કર્મથી એને જ આપણે સત્ય માની લઈએ છીએ. પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું છે. આપણે કવિતામાં વાત કરી કે નરસિંહ મહેતાએ કીધું છે કે ભાઈ વૃક્ષની અંદર જે બીજ છે એ બીજમાંય પરમાત્માનો વાસ છે, ને બીજ દ્વારા જે વૃક્ષ ઉગે છે તો બીજની અંદર શું રહેલું છે, બીજું વૃક્ષ રહેલું છે. બીજમાં જે વૃક્ષ છે તેની અંદર પણ પરમાત્માનો વાસ છે. તો એ બેમાં ભેદ છે. વૃક્ષ અને બીજમાં ભેદ ખરો, પણ છતાં એની ભેદરહિત સ્થિતિ અહીં રજૂ કરી છે. પણ એ બે વચ્ચે કોઈ ભેદ જ નથી, કારણ કે બીજની અંદર વૃક્ષ એ પરમાત્મા, વૃક્ષની અંદર બીજ એ બીજ એટલે પરમાત્મા, એ બે એક જ છે. અને તેથી અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે કે સત્ય એટલે કે હકીકત તો એ છે કે મનથી શોધ કરતા સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રગટ થશે. અને ખરેખર ઈશ્વરને પ્રાપ્ત કરવાનો યોગ્ય રસ્તો કયો? તો કોઈ ગ્રંથ, કોઈ વેદ, એના વાંચનથી કંઈ પરમાત્મા ના મળી જાય. નરસિંહ મહેતાનું કહેવું છે કે ખરેખર પરમાત્માને જો મળવું હોય, પરમાત્માને પ્રગટ કરવા હોય, તો એ સાચી પ્રીતથી કરી શકાય. એટલે કે પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. મિત્રો, આ પહેલો પ્રશ્ન હતો, આ તમારે સારી રીતે યાદ કરી લેવો. ત્યાર પછી બીજું છે કે નીચેની પંક્તિ સમજાવો. કવિતાની અંદર જે પંક્તિ છે કે ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂજે. તો આનો અર્થ શું થાય? તો કે જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એ વાત વિસ્તારથી સમજાવી છે. જો કે પરમાત્મા વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ ગરબડ ઊભી કરી છે, સાચી વાત કરી નથી. તેથી જેને જે ગમે તેની તે ભક્તિ કરે છે. તો જ્ઞાનીઓ જે શાસ્ત્ર ગ્રંથો લખ્યા, તેમાં જે શાસ્ત્રોની વાતો કરી, એમાં લખ્યું છે કે ભાઈ પરમાત્મા કેવા છે? સર્વવ્યાપી છે. અને એ વાત વિસ્તારથી સમજાવી પણ છે. પણ ખરેખર જે પરમાત્માની વાત કરવાની હોય એની અંદર શાસ્ત્રોએ ગરબડ પણ કરી છે. આ થોડી ગરબડના કારણે જે સાચી વાત સમજવાની હોય તે આપણે સમજી નહીં શક્યા, અને તેથી જેને જે ગમે તે રીતે તે ભક્તિ કરતો હોય છે. અને એટલે સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે. તો આપણને જે યોગ્ય લાગે તે રીતે આપણે એનું અર્થઘટન કરી લઈએ. શાનું? તો વેદ અને જ્ઞાનનું. ને આથી પોતાને જે ગમે તેને ભગવાન માનીને પૂજે છે. એટલે આપણે જોઈએ કે જેને જે ગમે તેના ભગવાન માની લે અને પૂજે. હું કારણ જ આ છે. અને લખે છે કે મન વચન કર્મથી તેને જ સ્વીકારી લે છે. અને આપણે મન વચન અને કર્મથી જે આપણે સમજ્યા છે, ખરેખર એ મૂળ સમજવાનું હતું જ નહીં, તેમ છતાંય આપણે સ્વીકારી લીધું કે ના, આનો અર્થ આમ જ હોય. અને આપણે તેથી મન વચન કર્મથી આપણે એને સ્વીકારી લીધું, એને સત્ય માન્યું છે, એમને માની લીધું હોય છે. મિત્રો, આ પંક્તિનો આ ભાવાર્થ આ રીતે હોઈ શકે. ત્યાર પછી છે બીજા નંબરના પ્રશ્નોમાં કે નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. આ પ્રશ્નો તમને 2 માર્કમાં પૂછાઈ શકે. એમાં પહેલો પ્રશ્ન છે કે પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે રહેલા છે? પરમાત્માના સ્વરૂપો કયા? તો એની અંદર જે અમુક ઉદાહરણો આપેલા છે, દ્રષ્ટાંતો, એની વાત આપણે કરવાની છે. તો જવાબમાં આવી શકે કે પરમાત્મા તાત્વિક દ્રષ્ટિ એક જ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. પરમાત્મા તાત્વિક દ્રષ્ટિ એક જ છે,
છતાં પૃથ્વી ઉપર જુદા જુદા રૂપે અનંત ભાસે છે. આજે કવિતાનો મૂળ હાર્દ છે જ છે. આમ તો ભગવાન એક જ કહી શકાય, પણ પૃથ્વી પર જે જે વસ્તુઓ બની છે દરેકની અંદર પરમાત્મા વસેલો છે, કે એટલે એવું કહી શકાય કે પરમાત્માના સ્વરૂપો અલગ અલગ છે. અને એટલે જ કે આપણા દેહમાં તે દેવ રૂપે છે. પહેલી પંક્તિમાં પછીનું જે વાત છે એમાં આવ્યું હતું કે દેહમાં દેવતું, કે આપણા દેહ, આપણા શરીરની અંદર તે દેવ સ્વરૂપે સમાયેલો છે. દરેક તત્વમાં તે તેજ રૂપે સમાયેલો છે. દરેક શૂન્યમાં તે શબ્દ રૂપે છે. મિત્રો પૃથ્વીની ઉપર જે પવન, પાણી, તેમજ જે ભૂમિ રૂપે દરેક જગ્યાએ અલગ દેખાયો. અને તેથી પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે. તો અલગ અલગ દ્રષ્ટાંતો કહી શકાય, કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં ઈશ્વર કદાચ હોઈ શકે. તો પવન, પાણી, ભૂમિના અલગ અલગ સ્વરૂપો, આપણું દેહ કહી શકાય, શૂન્ય કહી શકાય. દરેક જગ્યાએ ઈશ્વર છે, પણ આખરે તો કોણ છે? ઈશ્વર છે, એટલે કે એક ઈશ્વર છે, ખાલી સ્વરૂપ અલગ. બીજો પ્રશ્ન છે, સોનું તો આખરે સોનું છે એવું સાથી કહી શકાય? કે સોનામાંથી અનેક ઘાટના ઘરેણા બને છે. એ જુદા જુદા ઘાટના ઘરેણાને જુદા જુદા નામ આપવામાં આવે છે. મિત્રો જેમ કે આપણે વીંટી કહેતા હોય, મૂંચી કહેતા હોય, બંગડી, માથાની પીન, ચીપિયા, પેન્ડન્ટ, ચેન, નેકલેસ, બાજુબંધ, પગના વીંછિયા કહી શકાય, કડલા કહી શકાય, પાયલ, ચૂડો વગેરે. આવા કેટલાય ઘરેણા સોનામાંથી બને છે. અને સોનાને અલગ અલગ ઘાટ આપીએ એટલે કે આ રીતના અલગ અલગ આભૂષણો બને. અને એના ઘાટ પ્રમાણે આપણે એને અલગ અલગ નામ આપી દીધું. પણ આ દરેક નામ આખરે તો શું કહી શકાય? તો એ સોનાના જ રૂપ છે. એ પરથી કહી શકાય કે સોનું તો આખરે શું રહ્યું? સોનું જ રહ્યું. અને તે જ રીતે ત્રીજો પ્રશ્ન છે કે બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. નિમિત્ત હોવું જોઈએ. કંઈક નિમિત્ત હોય એટલે કે કાર્ય થઈ જાય. જેમ બીજ એક કારણ છે તો વૃક્ષ એક કાર્ય છે. જો બીજ ના હોય તો વૃક્ષ ના ઉગે. તો બીજ શું કહી શકાય? કારણ, એટલે કે એક નિમિત્ત કે જેના થકી વૃક્ષ ઉગે છે, એટલે કે કાર્ય છે. કે બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, ડાળ, પાંદડા, ફળફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે. અર્થાત વૃક્ષનું વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે. એટલે કે જ્યારે આપણે બીજને જમીનમાં વાવીએ છીએ ત્યારે તે ઉગે છે અને પછી તેમાંથી વૃક્ષ બને, એટલે કે ડાળીઓ બને, થડ, પાંદડા, ફળ, ફૂલ બધું વિસ્તરતું હોય, એટલે કે વૃક્ષ વિસ્તાર થતું હોય. તો વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે. તો કોઈ વૃક્ષ બનવું હોય એના માટે પહેલાં તો શું હોવું જોઈએ? બીજ હોવું જોઈએ. અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે. અને તેથી બીજ હોય તો વૃક્ષ બની શકે છે. તો આમ બીજ અને વૃક્ષ વચ્ચે કેવો સંબંધ કહી શકાય? કાર્યકારણનો સંબંધ કહી શકાય છે. તો એક કારણ છે તો બીજું કાર્ય છે, એટલે કે એક કાર્ય છે, વૃક્ષ એક કાર્ય કહી શકાય. તેનું કારણ તો હોય ને, નિમિત્ત, તો એ બીજ છે. ત્યાર પછીના જે પ્રશ્નો છે મિત્રો, પ્રશ્ન નંબર 3, કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જે તમને કઈ ગુણમાં હોઈ શકે, તે પણ આપણે જોઈશું. કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ, એટલે કે પરમાત્મા વ્યાપેલા છે. ત્યાર પછી બીજું છે કે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. તો જે પણ અલગ અલગ રસો હોઈ શકે એની રસવૃત્તિ, તો એ દરેક રસ પૃથ્વી પર જોવા મળે. તેના માટે વિવિધતા હોવી જરૂરી છે. અને તેથી જ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું ભગવાને સર્જન કરેલું છે. કે અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તો વેદ અને સ્મૃતિશાસ્ત્ર શું કહેવા માંગે છે આ પદમાં જોઈએ તો
તો અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્ર એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ છે, એમ શ્રીહરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. તો સુવર્ણવાળો પોઈન્ટ યાદ રાખવાનો તમારે વેદ અને સ્મૃતિશાસ્ત્ર માટે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? તો સરસ મજાનો જવાબ છે કે કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, તો જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે? તો વાત થઈ આપણે કે જ્ઞાન ગ્રંથોમાં શું થયું છે, તો કે અમુક ગરબડ છે, અમુક ગેરસમજણ ઊભી થઈ છે. તો એ જવાબ આવશે કે જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડ એટલે કે ગેરસમજણની પરિસ્થિતિ સર્જાય છે. તો શું લખવાનું છે? તો ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાય છે એટલે કે ગેરસમજણની પરિસ્થિતિ સર્જાય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે કવિને મતે લોકો કોને પૂજે છે? તો જવાબમાં આવે કે કવિને મતે લોકો જે ગમે તેને પૂજે છે. કારણ પેલું જ હતું કે ગેરસમજણ, બરાબર, ગ્રંથોમાં જે ગેરસમજણ ઊભી થઈ તેના કારણે લોકો શું કરે છે? લોકોને જે ગમે તેને તે પૂજતા હોય છે. સાતમો પ્રશ્ન કે સુવર્ણ એક હોવા છતાં શામાં ભેદ હોતો નથી? કે સુવર્ણ એક હોવા છતાં કનક અને કુંડળ વચ્ચે ભેદ હોતો નથી, આપણી કાવ્ય પંક્તિમાં આવેલું છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે કે ઈશ્વર દેવ બનીને ક્યાં બિરાજે છે? તો ઈશ્વર દેવ બનીને દેહમાં બિરાજે છે, કે દેહમાં દેવતું એ પંક્તિ આવે છે આપણે. તો દેવ બનીને ક્યાં વિરાજે છે? તો દેહમાં એટલે કે શરીરમાં. ત્યાર પછી નવમો પ્રશ્ન છે કે કવિની દ્રષ્ટિએ તત્વમાં તેજ રૂપે કોણ વસેલું છે? આપણે જોઈ ગયા કે તત્વમાં તેજ તું, તો તેજ એટલે કોણ? ઈશ્વર. તો કવિની દ્રષ્ટિએ તત્વમાં તેજ રૂપે ઈશ્વર વસેલો છે. આ તમારે લખવાનું કે બરાબર, ફરીથી કહું કે કવિની દ્રષ્ટિએ તત્વમાં તેજ રૂપે કોણ છે? તો ઈશ્વર વસેલો છે. ત્યાર પછી દસમો પ્રશ્ન છે કે કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે? આપણે જોઈ ગયા કે કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે? તો બીજ સ્વરૂપે જુએ છે. તો વૃક્ષમાં બીજ તું. પછી 11મો પ્રશ્ન છે કે કવિના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે? જે અંતિમ પડાવ ઉપર કવિતા આવે છે ત્યારે નરસિંહ મહેતા વાત કરે છે કે કવિના મતે પ્રીત કરવાથી ઈશ્વર પ્રગટ થશે. કોણ પ્રગટ થશે? ઈશ્વર. ત્યાર પછી 12મો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન કયું છે? તો નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન એ પદ છે. કયું? પદ, કે જેની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આવે. ઓકે મિત્રો, ત્યાર પછી માંગ્યા પ્રમાણે ઉત્તરમાં તમને પૂછાઈ શકે એવા એક માર્કના જ હોય છે. એ પણ જોઈ લઈએ કે ગુજરાતી ભાષાના આદિકવિ કોણ ગણાય છે? તો શું આવશે જવાબ? નરસિંહ મહેતા. ત્યાર પછી જે નરસિંહ મહેતાની 2 આત્મચરિત્રાત્મક કૃતિઓના નામ આપો. તો મિત્રો, આત્મચરિત્રાત્મક કે જેમના જીવનના અમુક પ્રસંગો હોય એમાંથી લીધેલું હોય તો એ છે શામળસાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. ત્રીજો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાએ કયા કયા વિષયો પર પદો લખ્યા છે? આપણે હમણાં જ જોયું. કયા 3 આવે? જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. ચોથો પ્રશ્ન, લોકકંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવ બન્યા છે? તો કોના પ્રભાતિયા આવે? નરસિંહ મહેતાના. ત્યાર પછી 5મો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? આ યાદ રાખજો કે નરસિંહ મહેતાએ જે પણ પ્રભાતિયા લખ્યા છે તે ઝૂલણા છંદમાં લખેલા છે. કયા છંદમાં? ઝૂલણા છંદમાં. અને તે જ રીતે 6થો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાનું જળકમળ છાંડી જાને કાવ્ય પ્રભાતિયું છે કે પદ? કે જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે. પ્રાઇમરી સેક્શનમાં કવિતા હતી
તો આ એક પ્રભાત્યું છે, યાદ રાખવું. ત્યાર પછી 7મો પ્રશ્ન કે નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયામાંથી 2 નામ લખો. તો લખી શકાય નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતીઓના 2 નામ, જેમ કે ભોળી રે ભરવાડન, જાગ ને જાદવા. તે જ રીતે 8મો પ્રશ્ન અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો. બોલો, આ કોણે લખ્યું છે? નરસિંહ મહેતા. ત્યાર પછી અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. સાહિત્ય સ્વરૂપમાં શું આવશે? આ શું છે? એક પદ છે. તે જ રીતે 10મો પ્રશ્ન કે પરમાત્માની તાત્વિક એકતા દર્શાવતું સુવર્ણ અલંકારોનું દૃષ્ટાંત કયા કાવ્યમાં છે? તો આપણે જે ભણ્યા તે કવિતા કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં એવું કહી શકાય કે પરમાત્માની તાત્વિક એકતા દર્શાવતું સુવર્ણ અલંકારોનું દૃષ્ટાંત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારી પ્રથમ કવિતાનું જે પણ સ્વાધ્યાય કહી શકાય, પ્રશ્નો જવાબ કહી શકાય, તે હતું. તમારે આને લખવાનું છે અને સારી રીતે આને યાદ કરી લેવાનું છે. થેન્ક યુ મિત્રો.